જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વાર્તામાં જણાવવામાં આવ્યું છે કે એક પુરુષને 2 બાળક થઈ જાય પછી પણ ખબર નથી પડતી કે એના ઘરમાં જે સ્ત્રી છે તે કોણ છે। તો મિત્રો, અમારી ચેનલ સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો વાર્તાની શરૂઆત કરીએ। એક ગામમાં બલી નામનો યુવાન છોકરો રહેતો હતો। તે સાવ નિરાધાર હતો। તે પોતાનું ગુજરાન લાકડા કાપીને ચલાવતો હતો। તે જંગલમાં જતો અને રોજ લાકડા લાવી કાપી અને વેચી પોતાનું પેટ ભરતો હતો। અને કહે છે ને કે જેના મા બાપ નાનપણમાં મરી ગયા હોય એને જીવનમાં બહુ દુઃખ આવે, એટલે એને પણ આવું દુઃખ પડ્યું। એમાં આપણે વાત કરીએ કે એના લગ્ન પણ થતા નહીં। તે પોતાના નિત્યક્રમ પ્રમાણે રોજ લાકડા કાપવા જતો। તેમાં એક દિવસ એવી ઘટના બને છે કે તે લાકડા કાપતો હતો ત્યાં એક સ્ત્રી રોતી કકળતી ત્યાંથી નીકળે છે અને કહે છે કે હવે મારે ત્યાં એ ગામમાં નથી રહેવું, કારણ કે મારા મા બાપ મરી ગયા છે। છોકરી પણ યુવાન હોય છે અને આ બલી નામનો છોકરો તેનું આ રુદન સાંભળી એને બોલાવે છે અને કહે છે કે શું થયું છે। તો તે છોકરી કહે છે કે મારા મા બાપ ગુજરી ગયા છે અને મને એક ગામના લોકો હેરાન કરે છે, એટલે મારે હવે ત્યાં નથી રહેવું। બલી નામના છોકરાએ પાણી પાયું અને તેને બેસાડી પોતાનું થોડું ભોજન કરાવ્યું અને પછી એને વાત કરી કે જો તમને કોઈ વાંધો ન હોય તો હું તમને એક વાત કરું। તો છોકરીએ કીધું કોઈ વાંધો નહીં, કરો વાત। તો છોકરાએ કીધું કે તમારા લગ્ન થઈ ગયેલા છે? તો છોકરીએ કીધું ના। છોકરાએ કીધું કે હું પણ કુંવારો છું અને તમારા લગ્ન પણ નથી થયા અને મારા લગ્ન પણ નથી થયા, તો વાંધો ન હોય તો તમે મારા ઘરે ચાલો। ગામ લોકોને વાત કરી કે આ છોકરી સાથે મારે લગ્ન કરવા છે। ગામ લોકોએ ધામધૂમથી બલી અને લોનાના લગ્ન કરાવી દીધા। બંને સુખ શાંતિથી અને આનંદપૂર્વક રહેવા લાગ્યા। બલી રોજ જંગલમાં લાકડા કાપવા જાય, લાકડા કાપી લાવી અને પોતાનું ગુજરાન ચલાવતો। આ રીતે દિવસો આનંદમય વીતવા લાગ્યા। તેમણે 2 સંતાનો પણ થયા, એક છોકરો અને એક છોકરી। હવે છોકરો છોકરી થયા પછી એક દિવસ એવી ઘટના ઘટે છે, તેને લગ્ન માટે સાહુકાર પાસેથી પૈસા લીધા હોય છે અને તે પૈસા માટે સાહુકાર આ બલીને બહુ હેરાન કરતો હોય છે, પૈસાની ઉઘરાણી કરતો હોય છે અને વધારે પડતું વ્યાજ ચડાવતો હોય છે। તે તેના માણસોને મોકલી એક વખત બલીને મારે પણ છે અને આ બલીની પત્ની લોના જોતી હોય છે। આ સાહુકાર ગામના લોકોને પણ આ રીતે વ્યાજમાં પૈસા દઈ અને વધારે પડતું વ્યાજ ચડાવી અને ખોટી રીતે મકાન અને જમીન હડપ કરી જતો હોય છે। તે બધું આ બલીની પત્નીએ જોયું। સાહુકારની નજર પણ તેની પત્ની લોના ઉપર ખોટી હોય છે અને તે બલીના ઘરે ન હોય ત્યારે સાહુકાર તેને એના ઘરે એક વખત આવવાનું પણ કહે છે અને કહે છે કે જો તું મારું કામ કરી દઈશ તો હું તારું વ્યાજ માફ કરી દઈશ, એવું પણ એને કહેલું। અને તે એક વખત સાહુકારને રાત્રે આવવાનું કહ્યું। લોના રાત્રે બલી સૂતો હતો ત્યારે રાત્રે 2 વાગ્યે સાહુકારના ઘરે ગઈ। સાહુકાર રાજીનો રેડ થઈ ગયો અને તેનું બાવડું પકડી પોતાના રૂમમાં લઈ ગયો અને એને સુવડાવી પોતાને જે કામ કરવું હતું તે કરવા માટે તૈયાર થઈ ગયો અને તે બહુ જ ખુશ હતો। લોનાએ તેના કપડાં ઉતારી અને શેઠ સામું તે પોતાના અસલી સ્વરૂપમાં આવી ગઈ તો શેઠ લોનાને જોઈ અને ખૂબ જ ડરી ગયા।
તેને તાવ આવી ગયો અને સવાર પડતા એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આ રીતે શેઠનું કાસળ કાઢી નાખ્યું. અને એક બીજી ઘટના પણ બની હોય છે. ગામમાં એવા ગુંડા તત્વો રહેતા હોય છે જે આખા ગામમાં માણસોને હેરાન કરતા હોય છે દારૂ પીને. અને એ એક વખત આ બલીના ઘરે આવે છે અને બલીને ધમકાતા હોય છે અને બલીની હાજરીમાં આ લોનાનો હાથ પકડે છે. તેથી બલી ગુંડવા તત્વોને સામે થાય છે તો ગુંડાઓ બલીને મારે છે. આ લોનાએ જોયું કે બલી સૂઈ ગયા પછી આ ગુંડાને પાઠ ભણાવવા તે રાત્રે 2 વાગ્યે તે સૂતા હોય ત્યાં એમની પાસે પહોંચી જાય છે અને બધાના છક્કા છોડાવી દે છે. ત્યાર પછી આ ગુંડા તત્વો ગામમાં દેખાતા નથી અને ગામ સુખેથી જીવન જીવે છે. આવા કાર્ય પણ એને કર્યા હોય છે. રાત્રે આવું કર્યા પછી તે આવીને સૂઈ જતી, બહુ થાકેલી લાગતી. બલી સવારમાં આ બધું જોતો અને કહેતો કે તું કેમ બહુ થાકેલી છે અને આમ ઉદાસ લાગે છે? તારું મોં લોહીવાળું કેમ બગડેલું છે? પરંતુ તે આડાવડા બહાના કરી અને બલીને સમજાવી દેતી. હવે અચાનક એક એવી ઘટના બને છે કે તેમને પોતાનું 2 માળનું મકાન બનાવ્યું હોય છે. એના ઉપરના માળે, જેને આપણે મેળો કહીએ છીએ, મેળા ઉપર લોના કામ કરતી હોય છે અને એનું છોકરું એટલે કે એનો છોકરો બહાર રોડ ઉપર રમવા જતો રહે છે. રોડ ઉપર રમવા જતા સામેથી એક ટ્રક આવતો હોય છે. ટ્રક બહુ સ્પીડમાં આવતો હોય છે. આ છોકરાની નજીક આવી જાય છે એટલે ડ્રાઈવરને કોઈ કંટ્રોલમાં રહેતું નથી. ડ્રાઈવરને એમ થયું કે હમણાં આ છોકરો કચડાઈ જશે. એમાં મેળા ઉપર કામ કરતી તે બાઈ એટલે કે લોનાનું ધ્યાન છોકરા ઉપર જાય છે કે હમણાં મારો છોકરો કચડાઈ જશે. એમાં એનું માતૃત્વ જાગી ઉઠે છે અને એ ભૂલી જાય છે કે પોતે કોણ છે અને મેળા ઉપરથી હાથ લાંબા કરી પોતાના છોકરાને બચાવી લે છે અને સાતી સરખો ચાપી લે છે. આ દ્રશ્ય ટ્રકવાળો અને ગામ લોકોએ જોયું કે આ શું થયું? સ્ત્રી મેળા ઉપરથી હાથ લાંબો કરી અને પોતાના છોકરાને બચાવ્યો. એટલે બલી સાંજે લાકડા કાપીને આવે ત્યારે ગામ લોકો એને આ વાત કહે છે કે તું પૂછી જો આ સ્ત્રી કોણ છે? એટલે બલી રાત્રે એની પત્નીને પૂછે છે, લોનાને પૂછે છે કે તું કોણ છો અને આ ઘટના ઘટી એ સાચી છે? હા, સાચી છે, પણ હું કોણ છું તમારે જાણીને શું કરવું છે? આપણું ઘર સારી રીતે ચાલે છે, તેને ચાલવા દો. તો હવે બલીને મનમાં બહુ કુશંકા થવા લાગી. તે લોનાની પાછળ પડી ગયો કે નહીં, તું મને કહે કે તું કોણ છું, મને કહે કે તું કોણ છું, એવી જીદ કરી બેઠો અને નહીં કહે તો હું તને કાઢી મૂકીશ. હવે લોનાને કીધું કે હું તમને કોણ છું એ જણાવું, એમાં તમારું ન જણાવવું એમાં જ તમારું હિત છે. તો હવે આને વધારે કુશંકા થવા લાગી. તે વધારે જીદ કરવા લાગ્યો અને કીધું, નહીં, હવે તું મને જણાવે કે તું કોણ છું. પછી લોના પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું અને જેવું એને પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું કે બલીની ચીસ ફાટી ગઈ અને પોતાનું ચૂડેલ સ્વરૂપ બતાવ્યું. તે પોતે એક ચૂડેલ હતી અને જેવી રીતે ચૂડેલના સ્વરૂપમાં આવી કે એની ચીસ ફાટી ગઈ. લોનાએ કહ્યું હતું કે હું નહોતી કહેતી કે મારું અસલી સ્વરૂપ જોવામાં તમારું હિત છે, એટલા માટે હું કહેતી હતી. પણ હવે તો બલી ન માન્યો અને સવાર પડતા તો એને તાવ ચડી ગયો અને હવે લોનાથી બહુ ડરવા લાગ્યો હતો. તેને કહેવા લાગ્યો કે તું અહીંથી ચાલી જા. લોનાને પણ ખબર પડી ગઈ હતી કે જો હું અહીં રહીશ તો આ મારી સાથે હવે નહીં રહી શકે. એટલે તેણે બલીને કહ્યું કે હું જતી રહું છું, પણ તમને કહીને કંઈ પણ જરૂર પડે, તમને કોઈ હેરાન પરેશાન કરે, ગામમાં અન્યાય થયો હોય તો મને યાદ કરજો, હું જરૂર આવીશ.
અને આ મારા છોકરાની સાર સંભાળ રાખજો અને હું આ છોકરાઓને મળવા ક્યારેક ક્યારેક આવીશ. તમે બીતા ડરતા નહીં. હું તમને કશું નહીં કરું, કારણ કે મારે જો તમને કાંઈ કરવાનું હોત તો અત્યાર સુધીમાં કરી નાખ્યું હોત. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ હવે તમને જાણ થઈ ગઈ છે એટલે તમે મારી સાથે નહીં રહી શકો. પણ હું જાણું છું એટલે મારા છોકરાઓને ક્યારેક ક્યારેક મળવા આવીશ અને તમને પણ મારી જરૂર પડે ત્યારે યાદ કરજો, જેથી હું આવી જઈશ. આટલું કહી લોના ત્યાંથી જવા માટે રવાના થઈ ગઈ. એની આંખોમાં આંસુ હતા, પણ શું કરે, મજબૂર હતી. એટલા માટે તેણે આ ઘર પરિવાર છોડી પાછું જંગલમાં જતું રહેવું પડ્યું. હવે લોના જંગલમાં ચાલી ગઈ. મિત્રો, અમારી આ વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો અને ચેનલ પર નવા હોય તો અમે આ યુટ્યુબના મહાસાગરમાં ક્યાંક ખોવાઈ જાય તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી.